દીકરીની બળેલી લાશ જોઈને મારું દિલ ચીરાઈ ગયું હતું. બધા કહેતા હતા કે મારી દીકરીએ પોતે જ પોતાનો જીવ લઈ લીધો, પણ હું જાણતો હતો કે દહેજ ન આપવાને કારણે તેના સાસરિયાઓએ તેને મારી નાખી. તે રોજ મને ફોન કરીને રડતા રડતા કહેતી, પપ્પા, દહેજનો સામાન લઈને આપી દો, નહીં તો સાસરીઓ મને મારી નાખશે. જો કે લગ્ન સમયે તેની સાસુએ કહ્યું હતું કે અમને દહેજ નથી જોઈતું, ફક્ત તમારી દીકરી જોઈએ. હવે હું ગરીબ માણસ દીકરીને દહેજ ક્યાંથી લાવીને આપું? દીકરીને બાળીને મારી નાખ્યા પછી જ્યારે મેં તેની લાશ જોઈ ત્યારે મારામાં બધું જ તૂટી ગયું. અંતિમ સંસ્કાર પછી હું આખી રાત ભગવાન પાસે ન્યાય માંગતો રહ્યો. રાતના 2 વાગે મારો જમાઈ મને લેવા આવ્યો. મને જબરજસ્તી મને તેના ઘરે લઈ ગયો, પણ ત્યાં જે દ્રશ્ય જોયું તેનાથી મારું કાળજું ફાટી ગયું. હું ત્યાં જ રડતા રડતા ભગવાન સામે માથું ઝુકાવીને બેસી ગયો. હું એક સામાન્ય મજૂર હતો. ક્યારેક કામ મળતું, ક્યારેક નહીં, પણ જ્યારે ઘરે આવતો અને દીકરીને હસતી જોતો તો બધા દુઃખ ભૂલી જતો. હું ઈચ્છતો હતો કે તે ભણીને કંઈક બને, પણ હાલાતે સાથ ન આપ્યો અને ધીમે ધીમે તે મોટી થઈ ગઈ. હવે તેના લગ્ન માટે દહેજનો બોજ મારા દિલ પર હંમેશા દબાયેલો હતો. હું રોજ ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ, હું ગરીબ છું, પણ મારી દીકરીનું ભાગ્ય સારું લખજે, તેને કોઈ દુઃખ ન આપજે. એક દિવસ મોહલ્લાની એક સ્ત્રી અમારા ઘરે આવી અને બોલી, અમારા સગામાં એક છોકરો છે, બહુ સારો છે, નોકરી કરે છે, તમે ઈચ્છો તો રિશ્તો કરી શકો. મારી આંખોમાં આશાની ચમક આવી. મેં વિચાર્યું, કદાચ ભગવાને મારી દુઆ સાંભળી લીધી. મેં દીકરીને કહ્યું, બેટા, એક રિશ્તો આવ્યો છે, છોકરો સારો છે, નોકરી કરે છે. તે થોડું હસી અને બોલી, પપ્પા, જો તમને ઠીક લાગે તો મને પણ મંજૂર છે. તેની આંખોમાં સપનાઓની ચમક હતી અને મારા દિલને સુકૂન મળ્યું. રિશ્તો પાકો થયો, પણ જેમ જેમ લગ્ન નજીક આવ્યા, ગરીબીએ મને જકડી લીધો. લોકો પૂછવા લાગ્યા, દહેજ કેટલું આપો છો? આખરે તમારી એકની એક દીકરીના લગ્ન છે, ધૂમધામથી કરવા જોઈએ. હું અંદરથી તૂટતો હતો, પણ બહારથી હિંમત બતાવતો. મજૂરી પછી થોડું થોડું કરીને સામાન ભેગો કરવા લાગ્યો. ક્યારેક એક તવો, ક્યારેક એક ખુરશી, ક્યારેક થોડા વાસણો. દરેક વસ્તુ ઉપાડતી વખતે દિલ કહેતું, આ ઓછું છે, પણ બસ આટલી જ મારી ઓકાત હતી. એક દિવસ દીકરી મારી પાસે આવી અને બોલી, પપ્પા, તમે કેમ પરેશાન છો? મેં કહ્યું, બેટા, તારા દહેજમાં ઘણી કમી છે. તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, પપ્પા, તમારો પ્રેમ જ મારું સૌથી મોટું દહેજ છે. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. લગ્નનો દિવસ આવ્યો તો તે દુલ્હન બની જાણે કોઈ પરી ઉતરી આવી હોય. હું તેને જોઈ રહ્યો, આંખો વારંવાર ભીની થતી, અને તે હસીને કહેતી, પપ્પા, તમે કેમ રડો છો? ખુશ રહો ને. મેં કહ્યું, બેટા, આ ખુશીના આંસુ છે. ભગવાન કરે તારું નસીબ ચમકે. મહેમાનો વખાણ કરતા હતા. કોઈ કહેતું, દીકરી કેટલી સુંદર લાગે છે. કોઈ કહેતું, કાશ અમારી દીકરીનું પણ આવું નસીબ હોય. પણ મારા દિલમાં ડર હતો કે ક્યાંક કોઈએ સાદગી વિશે કંઈ ન બોલે. મારી પાસે મોટો જશ્ન કરવાનો ખર્ચ નહોતો. લગ્ન સાદગીથી થયા. મેં ભગવાનને કહ્યું, હે પ્રભુ, મેં જે કમી છોડી છે તે તમારી કૃપાથી પૂરી કરજે. વિદાયનો સમય આવ્યો તો મારું દિલ જાણે પથ્થર બની ગયું. દીકરી રડતા રડતા બોલી, પપ્પા, મને તમારી દુઆઓમાં યાદ રાખજો. હું તમને ક્યારેય શરમજનક નહીં કરું. મેં તેના કપાળને ચૂમ્યું અને કહ્યું, બેટા, તું મારું ગૌરવ છે. હંમેશા ધીરજ અને કૃતજ્ઞતા સાથે જીવજે. હું રડતા રડતા હસ્યો અને તેને વિદાય કરી. તે જતી હતી અને હું તેને જતી જોઈ રહ્યો. પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. દિલ કહેતું, રોકી લે, પણ જીભ આશીર્વાદ આપી રહી હતી. તેની સાસુ આગળ આવી અને બોલી, સમધીજી, તમે સારી દીકરી આપી, બાકી બધું ભગવાનના ભરોસે. મેં નજર નીચી કરી અને દીકરીને દૂર જતી જોઈ. લગ્નને થોડા જ દિવસ થયા હતા કે દીકરીનો ફોન આવ્યો. તેનો અવાજ ભારે હતો, પપ્પા, મને લાગે છે આ લોકો ખુશ નથી. સાસુ વારંવાર કહે છે, દહેજ ક્યાં છે? આટલું ઓછું કેમ આપ્યું? મારું દિલ ધડકી ગયું. મેં કહ્યું, બેટા, ધીરજ રાખ, સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ તેણે કહ્યું, પપ્પા, આ લોકો મારી ખાવાની થાળી પણ છીનવી લે છે, મને ભૂખ્યું રાખે છે. આ સાંભળીને મારા હાથ કાંપી ગયા. હું તેની તકલીફ મહેસૂસ કરી રહ્યો હતો, પણ બોલી ન શક્યો. હવે હું સમજી ગયો હતો કે હાલાત કેટલા ખરાબ થઈ ગયા છે. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, તે નશામાં ઘરે આવે છે, ગુસ્સામાં બારણું બહારથી બંધ કરી દે છે અને કહે છે, તું કેદી છે, તને આઝાદી નહીં મળે. તે દીકરી જે બાળપણમાં પક્ષીની જેમ હસતી હતી, હવે એક પાંજરામાં કેદ હતી. તે રડતા બોલી, પપ્પા, જ્યારે હું બારને ટકોરા કરું છું ત્યારે આ લોકો હસે છે. મેં દિલ પર પથ્થર રાખીને કહ્યું, બેટા, સહન કર, કદાચ હાલત બદલાઈ જાય. પણ હું જાણતો હતો કે તેનો દરેક દિવસ દર્દથી ભરેલો હતો.
સાસુનો જુલમ પણ વધતો ગયો. એક દિવસ વાસણ ધોવડાવતી વખતે તેણે જાણી જોઈને દીકરીના હાથ પર ઉકળતા પાણીનું વાસણ રેડી દીધું. દીકરીના હાથ પર ફોલ્લા પડી ગયા. તેણે મને બતાવ્યું, પપ્પા જુઓ, આ નિશાન ક્યારેય નહીં જાય. મેં કહ્યું, બેટા, ભગવાન સામે આ ઘા ધોવાઈ જશે. પણ અંદરથી હું તૂટી ગયો હતો. તેનો પતિ રોજ તેને મારતો. એક રાતે તેણે રડતા કહ્યું, પપ્પા, તે નશામાં મને લાતો મારે છે અને કહે છે તું મારા માથે બોજ છે. મેં કહ્યું, બેટા, ભગવાન પાસે દુઆ માંગ. તેણે સિસકતા કહ્યું, પપ્પા, મારા આંસુ પણ આ લોકોને બરદાસ્ત નથી. એક દિવસ દીકરીએ કહ્યું કે સાસુએ તેનો દુપટ્ટો ખેંચી લીધો અને કહ્યું, આ કપડાં અમે આપ્યા છે, તને શરમ નથી આવતી? તારા બાપના ઘરેથી કપડાં પણ નથી લાવી. તે દીકરી જેને મેં મારી હેસિયત મુજબ ઇજ્જતથી વિદાય કરી હતી, હવે રોજ બેઇજ્જતી સહન કરી રહી હતી. તેણે કહ્યું, પપ્પા, મારું હસવું તેમને ગાળ જેવું લાગે છે. જ્યારે હું હસું છું તો કહે છે કે ડ્રામો કરે છે, અને જ્યારે રડું છું તો કહે છે આ અપશુકન છે. એક દિવસ સાસુએ જાણી જોઈને ખાવામાં વધુ મરચું નાખી દીધું અને કહ્યું, ખાઈ લે, આજ તારા નસીબમાં છે. દીકરીએ ફોન પર કહ્યું, પપ્પા, મારી જીભ બળી ગઈ, પણ તેમની સામે ચૂપ રહેવું જ મારું રક્ષણ છે. પછી એક દિવસ તેણે કહ્યું કે તેના કપડાં નોકરાણીને આપી દેવાયા અને કહેવાયું, આ તારા લાયક નથી, નોકરાણીના છે. તેનો અવાજ દિવસે દિવસે બુઝાતો જતો હતો. એક દિવસ બોલી, પપ્પા, મને લાગે છે આ લોકો મારો દમ ઘૂંટી નાખશે. મેં કહ્યું, બેટી, ભગવાન પર ભરોસો રાખ. પણ હું જાણતો હતો કે તેના શબ્દો કોઈ મોટા તોફાનની નિશાની છે. આ દરમિયાન સાસરીઓએ તેને તહેવારના દિવસે પણ નીચો બતાવ્યો. તેણે કહ્યું, પપ્પા, બધાએ નવા કપડાં પહેર્યા હતા અને મને જૂની સાડી આપી. દિલે ઈચ્છ્યું કે તમારી પાસે આવી જાઉં, પણ આવવા નથી દેતા. મેં આંખોમાં આંસુ રોકીને કહ્યું, બેટી, ધીરજ રાખ. એક દિવસ જ્યારે હું મળવા ગયો તો તેના હાથ પર ફોલ્લા હતા, આંખોની આસપાસ નીલા નિશાન હતા. તે હસી અને બોલી, પપ્પા, તમે ફિકર ન કરો, હું ઠીક છું. પણ તેના હાસ્ય પાછળ દર્દ સ્પષ્ટ દેખાતું હતું. મારું દિલ તૂટી ગયું. હું જાણતો હતો કે મારી દીકરી અંદરથી મરી રહી છે, પરંતુ તે ધીરજના સાગરની સામે ઊભી હતી. હું તેની વાત સાંભળું છું અને ફક્ત ભગવાનને દુઆ કરું છું, હે પ્રભુ, મારી દીકરીનું નસીબ સારું કરી દે, તેના પર દયા રાખ. પણ દિલની અંદર ક્યાંક એક અવાજ હતો કે આ વાર્તા ખુશીથી પૂરી નહીં થાય. દીકરીનો અવાજ દિવસે દિવસે નબળો પડતો જતો હતો. એક સાંજે તેણે ફોન કર્યો, પપ્પા, આ લોકો જાણી જોઈને મને ખારું ખાવાનું આપે છે, જેથી હું ખાઈ ન શકું. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા, તું કંઈક બીજું બનાવી લે. તે બોલી, પપ્પા, મને રસોડામાં જવા પણ નથી દેતા. જે આપે છે તે જ ખાવું પડે છે. આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ જકડી લીધું હોય. તે ઘણીવાર બે બે દિવસ ભૂખી રહેતી. એક દિવસ બોલી, પપ્પા, પેટમાં એવી આગ લાગે છે કે આંખોમાંથી આંસુ પણ નથી નીકળતા. સાસુની વાતોમાં ફક્ત અપમાન જ હતું. એક દિવસ દીકરીએ કહ્યું, પપ્પા, બધાની સામે મારો દુપટ્ટો ફાડી નાખ્યો. બોલી, આજ કપડાં દહેજમાં લાવી હતી, તે પડે મારી દીકરીની ઇજ્જતને ચીરી નાખવામાં આવી. તે શરમથી માથું નીચું કરીને ઊભી રહી, પણ કોઈએ તેનો સાથ ન આપ્યો. તેનો પતિ આગળ આવ્યો અને બોલ્યો, તું મારા પગની જૂતી પણ નથી. આ સાંભળીને હું જમીન પર બેસી ગયો. દિલમાંથી ઠંડો નિસાસો નીકળ્યો. જ્યારે તે બીમાર પડી તો કોઈએ દવા પણ ન આપી. દીકરીએ કહ્યું, પપ્પા, તાવમાં હું બળતી રહી, પણ તેઓએ કહ્યું, મરી પણ ગઈ તો અમને શું, આ તો બોજો છે. મેં કહ્યું, બેટા, હિંમત રાખ, ભગવાન બધું ઠીક કરશે. પણ અંદરથી મારું દિલ તૂટી ગયું હતું. તે દિવસ પછી મારી ઊંઘ ઉડી ગઈ. મેં કેટલીય વાર દવા મોકલી, પણ તેઓ બોલ્યા, અમને નથી જોઈતી, તારી પાસે રાખ. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, ખાવાની મેજ પર બધા સાથે બેસે છે, મને ખૂણામાં થાળી આપી દે છે. જો થોડું વધારે ખાવાનું માંગુ તો બોલે છે, તારા બાપે શું આપ્યું હતું જે તું માંગે છે? હું સાંભળીને ચૂપ રહી ગયો, પણ અંદરથી તૂટી ગયો. તેણે કહ્યું, રાતે સૂવા માટે પણ જગ્યા નથી મળતી. પથારી પર જ જગ્યા ન આપે તો હું જમીન પર સૂઈ જાઉં છું. કહે છે ગરીબની દીકરીને નરમ પથારીની જરૂર નથી. મેં કહ્યું, બેટા, આ બધું જુલુમ છે, પણ ભગવાનની ધીરજ સૌથી મોટું હથિયાર છે. મેં સાસુનો જુલમ વધતો ગયો. દીકરીએ કહ્યું, પપ્પા, એક દિવસ સાસુએ બધાની સામે કહ્યું, આ છોકરી અમારા માટે અપશુકન છે. તે બોલી, પપ્પા, હું માથું નીચું કરીને ઊભી રહી. દિલે ઈચ્છ્યું કે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. એક દિવસ બોલી, પપ્પા, મેં તેમને કહ્યું, મને માયકે જવા દો. તો બોલ્યા, જો એક વાર ગઈ તો પાછી ન આવતી. મેં તેના આંસુ સાંભળ્યા અને દિલમાં નક્કી કર્યું કે ગમે તે થાય, હું તેને ઘરે જરૂર લાવીશ. પણ હાલાત અને સમાજના તાણાઓએ મારા પગ જકડી લીધા હતા. દીકરી વારંવાર કહેતી, પપ્પા, હું દુઆ કરું છું કે ભગવાન તમને સલામત રાખે,
જો હું ક્યારેય ન રહું તો મને માફ કરજો. મેં કહ્યું, બેટા આવી વાતો ન કર. ભગવાન બહુ દયાળુ છે. પણ અંદરથી મારું દિલ કાંપી ગયું. મારી દીકરી ધીરજનો પહાડ હતી. તે દિવસે દિવસે નબળી પડતી જતી હતી, પણ જુલમ સામે ઊભી હતી. મેં મહેસૂસ કર્યું કે તે અંદરથી બુજાઈ રહી હતી. તેનું હાસ્ય ખોવાઈ ગયું હતું. આંખોમાં થાક બેસી ગયો હતો. હું વિચારતો કે આ તે જ દીકરી છે જેને મેં સપનાઓ સાથે વિદાય કરી હતી. મેં દિલમાં કહ્યું, એ ભગવાન, મારી દીકરીને સુરક્ષિત રાખજે. પણ હું જાણતો હતો કે આ જુલમ હવે નહીં રોકાય. આ ભૂખ, આ તાણા, આ બેઇજ્જતી તેની જિંદગીનો હિસ્સો બની ગયા હતા. દરેક પસાર થતો દિવસ મારી દીકરીને વધુ તોડી રહ્યો હતો. તે વારંવાર કહેતી, પપ્પા, મારું દિલ ગભરાય છે. લાગે છે આ લોકો મને મારી નાખશે. લોકો કાંપતો અવાજ સાંભળીને હું આખી રાત ઊંઘી ન શકતો. હું તેને દિલાસો આપતો, બેટા આ બધું સમયની વાત છે, હિંમત રાખ. તે ચૂપ થઈ જતી અને ધીમેથી કહેતી, પપ્પા, આ લોકો મારો દરેક દિવસ સજા બનાવી દે છે. એક દિવસ તેણે કહ્યું કે ઝઘડા દરમિયાન સાસુએ કહ્યું, જો સાચું બોલે છે તો ભગવાનની સામે ઊભી રહીને કસમ ખા. હું ભગવાન તરફ જોવા લાગી અને આંખોમાં આંસુ સાથે બોલી, હું કસમ ખાઉં છું, હું સાચું બોલું છું. મારી આ વાત પર મારી સાસુ હસી પડી અને બોલવા લાગી, આ પણ જૂઠી છે અને તેની કસમ પણ. આ સાંભળીને મારું કાળજું કાંપી ગયું. આ લોકોએ તો ભગવાનની પણ મજાક બનાવી દીધી હતી. આ એટલા નીચ લોકો હતા. કેટલાક દિવસ પછી દીકરીએ કહ્યું કે તેનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો. તેને રડતા કહ્યું, પપ્પા, તે બોલે છે હવે પપ્પા સાથે વાત કરવાની જરૂર નથી. તે તારા માટે કંઈ નથી કરી શકતા. મેં આંખોમાં આંસુ છુપાવતા કહ્યું, બેટા હું નબળો જરૂર છું, પણ ભગવાન મજબૂત છે. તેણે જવાબ આપ્યો, પપ્પા, મારી વાત સાંભળવા માટે હવે ફક્ત તમે જ બચ્યા છો. જ્યારે તમારો અવાજ નહીં સાંભળી શકું તો મારો દમ ઘૂંટાઈ જશે. તેના આ શબ્દો મારા દિલમાં તીરની જેમ ઘૂસી ગયા. હવે તે પડોશીના ફોનથી કોઈ રીતે છુપાઈને કોલ કરતી. એક દિવસ તેનો અવાજ કાંપતો હતો. તે બોલી, પપ્પા, જો કંઈક થઈ ગયું તો મારો અવાજ બંધ ન કરતા. બધાને કહી દેજો કે મને કોણે મારી. મેં કહ્યું, બેટા આવી વાતો ન કર. ભગવાન બધું જોઈ રહ્યા છે. તે રડતી રહી અને હું તેની સિસકીઓ સાંભળીને ચૂપ થઈ ગયો. સાસુ અને પતિનો જુલમ હવે ખુલ્લેઆમ થવા લાગ્યો. એક દિવસ દીકરીએ કહ્યું, પપ્પા, તેઓએ મારા કપડાં ગલીમાં ફેંકી દીધા જેથી મોહલ્લાના લોકો તમાશો જુએ. બધા મને તાણા મારતા રહ્યા અને તેઓ હસતા રહ્યા. મેં વિચાર્યું, ઇજ્જત જે મારા માટે બધું હતું તે મારી દીકરીના હાથમાંથી છીનવાઈ ગઈ. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, મને રસોડામાં બંધ કરી દેવાય. 2 દિવસ સુધી બહાર નથી નીકળવા દીધી. ભૂખી તરસી રહી. ગળું સુકાઈ ગયું. મેં પૂછ્યું, બેટા પાણી પણ ન આપ્યું? તે બોલી, ફક્ત એક ગ્લાસ પાણી આપ્યું, તે પણ મજાક ઉડાવવા. હું દિવાલ પર માથું ફટકારવા માંગતો હતો, પણ મારી પાસે પ્રાર્થના સિવાય કંઈ નહોતું. એક દિવસ પતિએ બધાની સામે કહ્યું, મારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે સવાલ કરવાની? તારા બાપે શું આપ્યું હતું? દીકરીએ ચૂપચાપ આંખો બંધ કરી લીધી. તેણે મને કહ્યું, પપ્પા, જ્યારે તે આવું બોલે છે ત્યારે લાગે છે જાણે હું કોઈ બોજો છું. મેં કહ્યું, બેટા તું મારા માટે સૌથી કિંમતી છે. તેણે કહ્યું, મોહલ્લાના બાળકો પણ મારી મજાક ઉડાવે છે. જ્યારે તેઓ મને આંગણામાં રડાવે છે તો બાળકો કહે છે, આ તે જ છે જેની સાસુએ કપડાં ફેંકી દીધા હતા. આ સાંભળીને મારું દિલ તૂટી જતું. એક રાત તેણે કહ્યું, પપ્પા, આજે તેઓએ મારા ખાવામાં નમક નાખીને હસતા હસતા કહ્યું, ગરીબની દીકરીને આજ ખાવાનું નસીબ છે. મેં કહ્યું, બેટા ભગવાન બધું જોઈ રહ્યા છે. એક દિવસ આ જુલમ તેમનો ફાંસો બનશે. તે બોલી, પપ્પા, તે દિવસ બહુ દૂર છે. મારું ધૈર્ય ખૂટી રહ્યું છે. પતિએ એક દિવસ કહ્યું, જો તારા બાપમાં હિંમત હોય તો આજે આ હાલત ન હોત. તને વેચીને કદાચ થોડા પૈસા કમાઈ લેત. દીકરી આ વાત સાંભળીને રડી પડી. પપ્પા, હું તેમના શબ્દોથી વધુ તેમની નજરોથી ડરું છું. હું ચૂપ રહ્યો કારણ કે મારી પાસે કોઈ જવાબ નહોતો. હવે તે વારંવાર કહેતી, પપ્પા, દિલ ગભરાય છે, તેઓ મને ખતમ કરી નાખશે. હું હિંમત આપતો પણ અંદરથી ખુદ તૂટી ગયો હતો. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, જો હું ન રહું તો તમે મારો હક લેજો. આ સાંભળીને મારી રૂહ કાંપી ગઈ. હું વિચારતો રહ્યો કે ગરીબીએ મને કેટલો લાચાર બનાવી દીધો છે. જો મારી પાસે તાકાત હોત તો હું મારી દીકરીને આ દરિંદાઓના હાથમાંથી છોડાવી લેત, પણ મારી પાસે ફક્ત દુઆ હતી. હું જાણતો હતો કે મારું ધૈર્ય અજમાવવામાં આવી રહ્યું છે. પણ મારી દીકરી દરેક દિવસ બળતા અંગારા પર ચાલી રહી હતી. મેં ભગવાન તરફ જોઈને કહ્યું, હે પ્રભુ, જો આ મારી કસોટી છે તો મને તાકાત આપ, પણ મારી દીકરી પર દયા રાખ. તેણે તમારા ચરણોમાં સ્થાન આપ. પ્રાર્થના પછી પણ મારું દિલ બેચેન હતું. મને લાગતું હતું કે આવનારા દિવસો વધુ ભારે રહેશે.
એક દિવસ તેણે કહ્યું, પપ્પા હું થોડી હસી. તો સાસુએ બધાની સામે કહ્યું, આ અપશુકન કેમ ખુશ થઈ રહી છે? તેને ખુશ રહેવા માટે નથી લાવી. તે રૂમમાં જઈને ચૂપચાપ રડી. બીજા દિવસે બોલી, પપ્પા મારું હાસ્ય તેમના માટે ગાઢ છે અને મારા આંસુ મજાક. એક દિવસ સાસુએ તેના પર સાવરણી તોડી. દીકરીએ કહ્યું, પપ્પા મેં ફક્ત એક ગ્લાસ પાણી ખોટી જગ્યાએ મૂક્યો હતો. તો તેણે સાવરણી મારા માથા પર મારી અને બોલી, તું નોકરાણી પર નથી બની શકતી. તે બોલે, પપ્પા મારું માથું ફાટી ગયું, પણ કોઈએ મલમ પણ ન લગાવ્યું. મેં કહ્યું, બેટા ધીરજ રાખ, આ જુલમ હંમેશા નહીં રહે. પણ મારા શબ્દો ખોખલા લાગતા હતા. જુલમના સ્વરૂપો હવે વધુ બદલાવા લાગ્યા. એક દિવસ તેણે કહ્યું, પપ્પા તેઓએ બળતી લોખંડની સળી મારી બાહ પર લગાવી. હું ચીસ પાડી, પણ કોઈએ પરવાહ ન કરી. કેટલાક દિવસ પછી બોલી, પપ્પા તેઓએ તપેલા તવાથી મારી આંગળીઓને અડાડી. મારી આંગળીઓ બળી ગઈ છે. તેઓ કહે છે, કામ કર, નહીં તો વધુ સજા મળશે. આ સાંભળીને હું પથ્થર બની ગયો. દીકરીનું દર્દ હવે મારા શ્વાસોમાં ઉતરી ગયું હતું. તેના પતિના તાણા હવે હદ વટાવી ગયા હતા. એક દિવસ બધાની સામે પતિએ કહ્યું, તારો બાપ અમને દીકરી નહીં બોજો આપી ગયો. દીકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મને કહ્યું, પપ્પા મેં વિચાર્યું કે બધાની સામે બોલું કે મારો બાપ મારું ગૌરવ છે, પણ શબ્દો ગળામાં અટકી ગયા. મેં તેને દિલાસો આપ્યો, બેટા તારા જેવી સંતાન મેળવીને કોઈ પણ બાપ પોતાને નસીબદાર ગણશે. એક દિવસ દીકરીએ કહ્યું કે તેને રૂમમાં એકલી છોડીને બધા બહાર ચાલ્યા ગયા. તે બોલી, પપ્પા આખો દિવસ અંધારા રૂમમાં હું બેઠી રહી. બારી બહાર બાળકો રમતા હતા અને હું વિચારતી રહી કે જાણે હું કોઈ કેદી છું. બીજા દિવસે તેણે કહ્યું કે તેણે પાણી વગર કામ કરાવવામાં આવ્યું. બોલી, પપ્પા વાસણ ધોવડાવ્યા, સાવરણી લગાવડાવી, કપડાં ધોવડાવ્યા, પણ પીવા માટે પાણી ન આપ્યું. જ્યારે મેં કહ્યું કે તરસ લાગી છે, તો સાસુએ કહ્યું, ગરીબની દીકરી તરસી મરી જાય તો સારું. પતિએ એક દિવસ નશામાં આવીને તેને જમીન પર ધક્કો માર્યો. દીકરી બોલી, પપ્પા મારું માથું દિવાલ સાથે અથડાયું અને લોહી નીકળવા લાગ્યા. પણ તેને કહ્યું, ડ્રામો ન કર. બીજા દિવસે તેણે કહ્યું કે કપડાં ધોતી વખતે તેને ધોમધખતા તડકામાં બેસાડવામાં આવી, એટલી વાર સુધી કે તેનો રંગ બળી ગયો. તે બોલી, પપ્પા મારું શરીર બળી રહ્યું હતું. પણ તેઓ હસતા હસતા બોલ્યા, આ તારી સજા છે. એક દિવસ તેણે કહ્યું, પપ્પા મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું દાદર પરથી પડી ગઈ. કમરમાં દુખાવો છે, પણ કોઈએ પૂછ્યું નહીં. મેં કહ્યું, બેટા ડોક્ટરને બતાવી લે. તે બોલી, પપ્પા અહીં બીમારીની પણ પરવાનગી નથી. દીકરીની હાલત બગડતી જતી હતી. બોલી, પપ્પા હું દિવસ રાત તેમની નફરત સહન કરું છું. એક દિવસ હસી તો બોલ્યા, ડ્રામો કરે છે. બીજો દિવસે રડી તો કહ્યું, અમને તારા ચહેરાથી નફરત છે. આ શબ્દો મારા દિલને ચીરી નાખતા. તેણે કહ્યું કે સાસુ ઘણીવાર કહેતી, આ છોકરી અમને બરબાદ કરવા આવી છે. એક દિવસ તેઓએ તેના માથા પર પાણીની બાટલી રેડી દીધી. દીકરીએ કહ્યું, પપ્પા હું સંપૂર્ણ ભીંજાઈ ગઈ, પણ ચૂપ રહી, કારણ કે બોલું તો વધુ માર પડે. એક દિવસ તેના પતિએ કહ્યું, જો મને ચેન જોઈએ તો તારે મરવું પડશે. તે વખતે મને લાગ્યું જાણે મારી દુનિયા ઉજળી ગઈ. મેં તેને કહ્યું, બેટા હિંમત ન હાર, ભગવાન તારી સાથે છે. તે દરેક દિવસ નવા ઘા સાથે જીવતી અને દરેક રાત ભગવાનને પોકારીને જ સૂઈ જતી. સવારે ફરી તેજ તાણા, તેજ જુલમ, તેજ બેઇજ્જતીની હું રોજ ભગવાનને દુઆ કરતો કે તેનું દર્દ ખતમ થાય, પણ અંદરથી જાણતો હતો કે તેના ઘા વધતા જાય છે. એક દિવસ પડોશણ દરવાજે આવી. થોડી ખચકાતા બોલી, કાકાજી તમારી દીકરી પણ ઘણો જુલમ થઈ રહ્યો છે. આ લોકો તેને મારી નાખશે. તેના શબ્દો મારા દિલમાં તીરની જેમ ઉતરી ગયા. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું બહેન? તેણે નજર નીચી કરી અને બોલી, મેં જાતે જોયું છે. તે છોકરી દિવસ રાત રડે છે. તેનો અવાજ દિવાલોમાંથી ટકરાઈને બહાર આવે છે. પણ તમારી દીકરી બધું સહન કરે છે, કઈ નથી બોલતી. મારા માથા પર જાણે પહાડ તૂટી પડ્યો. તે પછી દીકરીનો અવાજ વધુ નબળો પડવા લાગ્યો. એક રાત તેણે સિસકતા કહ્યું, પપ્પા મને લાગે છે કે આ લોકો મારો દમ ઘૂંટી નાખશે. હું કાંપી ગયો અને કહ્યું, બેટા ભગવાન ન્યાય કરશે, તું હિંમત રાખ. તે બોલે, પપ્પા હું હિંમત તો રાખું છું, પણ દરેક દિવસ લાગે છે કે મોત નજીક છે. મેં તેને દિલાસો આપ્યો, પણ અંદરથી તૂટી ગયો હતો. કેટલાક દિવસ પછી તેણે કહ્યું, પપ્પા આજે તેઓએ મને રૂમમાં ધક્કો માર્યો અને કહ્યું, હવે અહીં જ મરી જા. મેં કહ્યું, બેટા ભગવાન બધું જોઈ રહ્યા છે, બધાનો હિસાબ થાય છે. તે રડતા બોલી, પપ્પા જો મારો આખરી અવાજ તમને સંભળાય તો દુનિયાને જરૂર કહેજો. તેની આ વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. તે રાત હું સૂઈ ન શક્યો, બસ દુઆ કરતો રહ્યો કે ભગવાન મારી દીકરીને બચાવે. પછી તે દિવસ આવ્યો જેણે મારી કમર તોડી નાખી.
એક પાડોશી દોડતો આવ્યો અને બોલ્યો, કાકાજી, તમારી દીકરીના રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. હું દોડ્યો, મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. જ્યારે ત્યાં પહોંચ્યો તો મહોલ્લાના લોકો ચીસો પાડી રહ્યા હતા. દીકરીના રૂમમાંથી ધુમાડો નીકળતો હતો અને તે અંદરથી ચીસો પાડી રહી હતી. કોઈએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ મોડું થઈ ગયું હતું. આગે બધું ગળી લીધું હતું. મેં ચીસ પાડી, મારી દીકરીને બચાવો, પણ બધા લાચાર ઊભા હતા. થોડીવાર પછી ખબર આવી કે દીકરીને હોસ્પિટલ લઈ જવાય છે. હું દોડતો ત્યાં પહોંચ્યો. ડોક્ટરે પૂછ્યું, મારી દીકરી ક્યાં છે? તેણે ઠંડા લહેકામાં કહ્યું, તે બળી ગઈ છે. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. હું ચીસ પાડ્યો, આ અકસ્માત નથી, ખૂન છે. પણ બધાએ મને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો. મેં દીકરીના બળેલા કપડાં જોયા. તેના ટુકડા મારી હથેળીમાં હતા. મેં એક દોરો ઉપાડ્યો અને છાતી સાથે ચાંપી લીધો. જમીન પર પડીને બોલ્યો, હે ભગવાન, ન્યાય આપો. હોસ્પિટલની બહાર એક માણસ બોલ્યો, કાકાજી, અમે તેની ચીસો સાંભળી હતી. તે મદદ માંગી રહી હતી, પણ દરવાજો બહારથી બંધ હતો. આ સાંભળીને મારું દિલ ફાટી ગયું. ડોક્ટરે કહ્યું, બળવાના નિશાન આખા શરીર પર છે. આ આગ જાતે નથી લાગી શકતી. પણ કાગળ પર લખી દેવાયું કે આ અકસ્માત છે. મેં વિરોધ કર્યો, પણ મારો અવાજ દબાવી દેવાયો. મારી ખિસ્સામાં તે દોરો હજુ હતો જે મેં તેના કપડામાંથી ઉપાડ્યો હતો. મેં તેને છાતીએ લગાવતા કહ્યું, આ મારી દીકરીનો સબૂત છે. હું હોસ્પિટલના ફર્શ પર બેસીને વારંવાર કહેતો હતો, એ ભગવાન, જો આ દુનિયા મારી દીકરીને ન્યાય ન આપી શકે તો તું જ નિર્ણય કર. શમશાન સુધીનો સફર બહુ ભારે હતો. લોકો સાથે હતા, પણ મારી નજર ફક્ત એ અર્થી પર હતી જેના પર મારી દીકરી સૂતેલી હતી. મેં પોતાની જાતને કહ્યું, મેં તેને સપનાઓ સાથે વિદાય કરી હતી. આજે રાખ બનીને પાછો આવું છું. જ્યારે તેની ચિતાને આગ આપવામાં આવી તો લાગ્યું જાણે હવા પણ રડી રહી હોય. લોકોની આંખોમાં નમી હતી અને ચારે બાજુ સન્નાટો હતો. મેં હાથ જોડીને કહ્યું, હે ભગવાન, મારી દીકરીની આત્માને શાંતિ આપજે. તે રાતે હું ઘરે ન ગયો, શમશાન પાસે જ બેસી રહ્યો. હવામાં હજુ પણ બળવાની ગંધ હતી. જ્યારે આંખો બંધ કરી તો એક અજીબ સપનું જોયું. મારી દીકરી મારી સામે ઊભી હતી. તેનો ચહેરો ચમકી રહ્યો હતો, પણ આંખોમાં આંસુ હતા. તે બોલી, પપ્પા, મને શાંતિ નથી મળી. મારી સાસુને મારી મુખાગ્નિ જગ્યાએ લાવો, પણ ભગવાન જ ન્યાય કરશે. હું ગભરાઈને જાગી ગયો. પરસેવાથી ભીંજાઈ ગયો હતો. દિલ કાંપી રહ્યું હતું, પણ તેનો અવાજ હજુ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. બીજા દિવસે સવાર થતાં જ મેં નક્કી કર્યું કે હું મારી દીકરીની આખરી ઈચ્છા પૂરી કરીશ. હું તેની સાસુના ઘરે ગયો. તેણે દરવાજો ખોલ્યો તો મેં કહ્યું, દીકરી, એ સપના આવી હતી. તે ઈચ્છે છે કે તું તેની મુખાગ્નિ જગ્યાએ આવે. તેણે નજર નીચી કરી અને બોલી, અમને સમય નથી, આવા ડ્રામા નથી કરવા. મેં સખત લહેકામાં કહ્યું, આ ડ્રામો નથી, ભગવાનનું બોલાવણું છે. તારે જવું પડશે. તે થોડી ક્ષણ ચૂપ રહી, પછી બોલી, ઠીક, ચાલું છું. અમે બંને ગામના શમશાન તરફ ચાલવા લાગ્યા. રસ્તે લોકો અમને જોઈને આશ્ચર્ય પામતા હતા. કોઈ કહેતું હતું, આ શું મામલો છે? કોઈ બોલ્યું, લાગે છે ભગવાન કોઈ નિશાની બતાવવાના છે. મેં મનમાં કહ્યું, બેટા, તારો બાપ તારું વચન નિભાવી રહ્યો છે. જ્યારે અમે તે જગ્યાની નજીક પહોંચ્યા તો એકદમ સન્નાટો છવાઈ ગયો. મારી દીકરીની આખરી વિદાયની જગ્યા સામે હતી. જેવી સાસુ આગળ વધી, તેના પગ લડખડાયા. ચહેરો નિસ્તેજ થઈ ગયો. કપાળે પરસેવો ચમકવા લાગ્યો. તેણે બળેલી રાખ તરફ જોયું અને જોરથી ચીસ પાડીને જમીન પર ઢળી પડી. લોકો દોડી આવ્યા. કોઈએ કહ્યું, આને શું થયું? કોઈ બોલ્યું, આ ભગવાનની નિશાની છે. હું નજીક ઊભો હતો અને મારું દિલ કહેતું હતું, બેટા, તું હજુ પણ બોલી રહી છે. એક વૃદ્ધ સ્ત્રી બોલી, મેં મારી આંખે જોયું. મુખાગ્નિ જગ્યાની માટી હલી રહી હતી, જાણે તે પોતાની નિર્દોષતા વ્યક્ત કરી રહી હતું હોય. બધાના ચહેરા પર ડર હતો. ત્યારે એક પડોશી બોલ્યો, ચાચાજી, તે રાતે મેં કંઈક જોયું હતું. આ હાદસા પછી મેં આ સ્ત્રીના કપડા પર તેલના ડાઘ જોયા હતા. તે ઉતાવળે તેને ધોઈ રહી હતી, પણ નિશાન સાફ ન થયા. આ સાંભળતા જ બધાની નજર સાસુ પર ટકી ગઈ. તે બેહોશ પડી હતી, પણ હવે સચ્ચાઈ ખુલવા લાગી હતી. એક બીજો માણસ બોલ્યો, મેં જાતે ઘોંઘાટ સાંભળ્યો હતો. તે છોકરી મદદ માટે ચીસો પાડી રહી હતી. દરવાજો બહારથી બંધ હતો. લોકોએ એકબીજા તરફ જોયું અને કહ્યું, હવે તો સ્પષ્ટ છે, આ અકસ્માત નથી, ખૂન હતું. હું ત્યાં જ નજીક બેસી ગયો અને મનમાં કહ્યું, બેટા, તારું સત્ય હવે બધાની સામે છે. તું ચૂપ થઈ ગઈ હતી, પણ તારી રાખ બોલી ઉઠી. નજીક ઊભેલા એક યુવાને કહ્યું, ચાચાજી, આ ભગવાનનો નિર્ણય છે. હવે જૂઠું ટકી નહીં શકે. જ્યારે સાસુને હોશ આવ્યો તો તે જગ્યા પાસે જઈને ચીસો પાડવા લાગી. હું નિર્દોષ છું, મેં કાંઈ નથી કર્યું. પણ તેનો કાંપતો અવાજ અને ડરથી ભરેલી આંખો બધું જ કહી રહી હતી. લોકોએ કહ્યું, જે નિર્દોષ હોય તે આ બધું
જોઈને ઢળી ન પડે. એક સ્ત્રી બોલી, આજ ખૂની છે, નહીં તો ઘર ધરતી આવી ગવાહી ન આપે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, હે ભગવાન, તે મારી દીકરીનું સત્ય બતાવી દીધું. લોકો બોલ્યા, ચાચાજી, હવે અવાજ ઉઠાવો, આ અન્યાય નહીં ચાલે. શમશાનનું વાતાવરણ બદલાઈ ગયું હતું. કોઈ ભગવાનનું નામ લઈ રહ્યું હતું, કોઈ મારી દીકરીની વાર્તા સંભળાવી રહ્યું હતું. એક વૃદ્ધે કહ્યું, મેં મારી આખી જિંદગીમાં આવું દ્રશ્ય નથી જોયું. આ ભગવાનની લાઠી છે. સાસુની હાલત વધુ બગડતી જતી હતી. તે શમશાનમાં ટકી નહોતી શકતી. કોઈ બોલ્યું, આ પોતાના ગુનાહના બોજથી ડરી રહી છે. હું મનમાં શુકરગુજાર હતો કે મારી દીકરી હજુ પણ ન્યાય માંગી રહી હતી. બધા કહેવા લાગ્યા, હવે આને કોર્ટ સુધી લઈ જવી પડશે. હું ઝૂકીને બોલ્યો, બેટા, તારો બાપ તારું વચન નિભાવશે. તું ચૂપચાપ નહીં જાય. તારું સત્ય બધાની જીભ પર આવશે. તે પછી મારું દિલ શાંત ન રહ્યું. કેટલાક દિવસ પછી અચાનક મને દીકરીનો મોબાઈલ મળ્યો. તેમાં એક વોઇસ રેકોર્ડ હતી. જ્યારે મેં તે ચલાવી તો મારી રૂહ કાંપી ગઈ. મારી દીકરી રડતી હતી અને કહી રહી હતી, પપ્પા, આ લોકો મને બાળી નાખશે. હું હવે નહીં બચું. મેં તે અવાજ વારંવાર સાંભળ્યો. દરેક વખતે દિલ ફાટી જતું હતું. મેં વિચાર્યું, આ અવાજ હવે ફક્ત મારા દિલમાં નહીં રહે. હું એક વકીલ પાસે ગયો. તેણે રેકોર્ડિંગ સાંભળી અને કહ્યું, ચાચાજી, આ તો સ્પષ્ટ હત્યાનો કેસ છે. તમારી દીકરીએ પોતાના મોત પહેલા બધું જ કહી દીધું. મેં કહ્યું, પણ પોલીસ કંઈ નથી કરતી. વકીલે કહ્યું, આ સબૂત કોર્ટમાં ઘણો કામ આવશે. તમે પાછળ ન હટો. હું પોલીસ સ્ટેશન ગયો અને રેકોર્ડિંગ સંભળાવી. ઇન્સ્પેક્ટરે બેદરકારીથી કહ્યું, આવા ઘણા કેસ આવે છે, સબૂત નબળા છે. મેં ગુસ્સામાં કહ્યું, આ મારી દીકરીનો આખરી અવાજ છે. શું આ સબૂત નથી? તે બોલ્યો, અમે જોઈશું. હું સમજી ગયો કે તે બચવા માંગે છે. ત્યારે મેં સોશિયલ મીડિયા પર તે વોઇસ રેકોર્ડિંગ મૂકી દીધી અને સાથે લખ્યું, આ મારી દીકરીની આખરી પુકાર છે. તેને ન્યાય આપો. થોડા જ કલાકોમાં વિડીયો વાયરલ થઈ ગયો. દરેક જગ્યાએ લોકો કહેતા હતા, ન્યાય આપો, આ જુલમ સહન નહીં થાય. એક પત્રકારે મને ફોન કર્યો, ચાચાજી, અમે આ કેસ પર રિપોર્ટ બનાવી રહ્યા છીએ. તમારી હિંમતને સલામ. બીજા દિવસે ન્યૂઝ ચેનલો પર મારી દીકરીનો અવાજ ગુંજી રહ્યો હતો. હું ટીવી સામે કાંપી રહ્યો હતો. મારી દીકરીની સિસકીઓ આખા દેશને અચમચાવી રહી હતી. ત્યારે એક પાડોશીએ મને સીસીટીવી ફૂટેજ લાવીને આપ્યું. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે હાદસાની રાતે સાસુ રૂમમાંથી બહાર આવી હતી અને તેના હાથમાં કંઈક હતું. વકીલે જોઈને કહ્યું, હવે રમત ખતમ. આ સબૂત કેસ પલટી નાખશે. મેં તે ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર મૂકી દીધું. લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, દરેક જગ્યાએ મારી દીકરીનો અવાજ ગૂંજવા લાગ્યો. કોઈ લખતું હતું, આ અકસ્માત નથી, ખૂન છે. કોઈ કહેતું હતું, ખૂનીઓને સજા આપો. લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા. પણ આ દરમિયાન સાસરીઓએ મને ધમકાવવાનું શરૂ કર્યું. એક દિવસ મારા દરવાજે એક માણસ આવ્યો અને બોલ્યો, જો જાન પ્યારી હોય તો આ બધું બંધ કરી દે. મેં ગુસ્સામાં કહ્યું, મારી જાન તો તે દિવસે ચાલી ગઈ હતી જ્યારે મારી દીકરીને આગમાં નાખવામાં આવી. હવે હું તેની ન્યાયની લડાઈ આખરી શ્વાસ સુધી લડીશ. તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. તે જ રાતે ફોન આવ્યો. બીજી તરફ કોઈએ ધમકી આપી, તું વધુ બોલે છે, તને ખતમ કરી દઈશું. મેં જવાબ આપ્યો, મારી દીકરીને તમે બાળી નાખી. હવે હું તમને દુનિયા સામે બાળીશ. મારો અવાજ કાંપતો હતો, પણ ઈરાદો મજબૂત હતો. પોલીસ પર દબાણ વધવા લાગ્યું. મીડિયાએ જ્યારે રિપોર્ટ ચલાવ્યા તો અધિકારીઓએ મજબૂરીમાં હરકતમાં આવવું પડ્યું. એક ઇન્સ્પેક્ટરે બોલાવીને કહ્યું, હવે કેસ ખોલવો પડશે. જે પણ સબૂત છે તે અમને આપો. મેં વોઇસ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ અને મારી દીકરીના જૂના ફોટા તેમને આપી દીધા. ધીમે ધીમે સમાજના લોકો પણ સાથે આવવા લાગ્યા. એક એનજીઓના લોકો બોલ્યા, કાકાજી, તમે એકલા નથી. આ લડાઈ હવે અમારી પણ છે. સ્ત્રીઓના હક માટે કામ કરતી મહિલાઓ પર મારા ઘરે આવી અને બોલી, અમે તમારી સાથે છીએ, તમે પાછળ ન હટો. તેમનો જોશ જોઈને મારી હિંમત વધી ગઈ. સોશિયલ મીડિયા પર ન્યાય આપો, મારી દીકરી ટ્રેન્ડ થવા લાગ્યું. ન્યૂઝ ચેનલો પર કહેવામાં આવવા લાગ્યું કે આ કોઈ અકસ્માત નથી, પણ સીધું ખૂન છે. દરેક જણે જ પૂછતું હતું કે આખરે ન્યાય ક્યારે મળશે. મારી આંખોમાંથી આંસુ નીકળતા હતા, પણ દિલ કહેતું હતું કે હવે આ લડાઈ રોકાવાની નથી. લોકો મારા ગામે આવવા લાગ્યા. કોઈ ફૂલ લઈને આવતું, કોઈ બેનર ઉઠાવીને. એક યુવાને આવીને કહ્યું, કાકાજી, તમારી દીકરી અમારી દીકરી છે. અમે બધા તેનો અવાજ છીએ. મેં તેનો હાથ પકડીને કહ્યું, મારી દીકરી ભલે રાખમાં દબાઈ ગઈ, પણ તેની ચીસો આકાશ સુધી ગુંજી રહી છે. સાસુ અને જમાઈ તરફથી ધમકીઓ વધવા લાગી. એક રાતે મારા ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યા. મેં વકીલને કહ્યું તો તેણે કહ્યું, આ એ વાતનો સબૂત છે કે તેઓ ડરી રહ્યા છે. સત્યને કોઈ ક્યારેય દબાવી નથી શકતું. મારી દીકરીની ચીસ હવે દરેકના કાનમાં ગુંજી રહી હતી.
મને અહેસાસ થયો કે તે ભલે ચાલી ગઈ, પણ તેનો અવાજ હવે ચૂપ નથી. તે અવાજ હવે ન્યાયની લહેર બની ગયો હતો. મીડિયાએ જેવી આ ખબર ફેલાવી તો તે મામલો આખા દેશમાં ફેલાઈ ગયો. દરેક ચેનલ પર એ જ ચર્ચા હતી કે આ અકસ્માત નથી, ખૂન છે. રાતના ન્યૂઝ બુલેટિનમાં મારું નિવેદન ચાલ્યું, જેમાં મેં કહ્યું હતું, આ આગ જુલમની આહ હતી. ખૂનીઓને સામે લાવો. આ સાંભળીને લાખો લોકો દહલી ગયા. રિપોર્ટરો મારા ગામે આવવા લાગ્યા. તેઓ મને પૂછતા, કાકાજી, તમારી દીકરી સાથે શું થયું હતું? મેં તેમને તે વોઇસ નોટ, ફોટા અને સીસીટીવી ફૂટેજ બતાવ્યા. એક રિપોર્ટર બોલ્યો, હવે આ મામલો દબાવી નહીં શકાય. આ હવે જનતાનો કેસ બની ગયો છે. આખરે કોર્ટની તારીખ પડી. પહેલી પેશી પર જ્યારે હું મારી દીકરીનો ફોટો લઈને પહોંચ્યો તો બહાર ભારે ભીડ હતી. સ્ત્રીઓ નારા લગાવી રહી હતી, ન્યાય આપો, ન્યાય આપો. યુવાનોના હાથમાં બોર્ડ હતા જેના પર લખ્યું હતું, જલાવેલી દીકરીનું લોહી વ્યર્થ નહીં જાય. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પણ મેં ફોટોને છાતીએ લગાવીને કહ્યું, બેટા, હું તને ન્યાય અપાવીશ. કોર્ટમાં ગવાહો રજૂ થયા. એક પડોશીએ કહ્યું, મેં તે રાતે ચીસો સાંભળી હતી. દરવાજો બહારથી બંધ હતો. આ પોતાને મારવાનું ન હોઈ શકે. બીજાએ કહ્યું, અમે હાદસાની રાતે સાસુને અજીબ હાલતમાં જોઈ હતી. જજે પૂછ્યું, શું તમે તમારા નિવેદન પર કાયમ છો? ગવાહે કહ્યું, હા, હું કસમ ખાઈને કહું છું. આ સાંભળતા જ કોર્ટમાં ખુશપુશ શરૂ થઈ ગઈ. પછી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા. તેઓએ કહ્યું, હા, આ જ્વાળાના નિશાન જાતે નથી થઈ શકતા. શરીર પર જળવાની સાથે દબાણના નિશાન પણ છે. આ કોઈના હાથનું કામ છે. જજે કહ્યું, આ કેસ ઊંડાણપૂર્વક તપાસનો હકદાર છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. બહાર મહિલાઓના સમૂહે વિરોધ પ્રદર્શન કર્યું. તેમના નારા ગુંજી રહ્યા હતા, જો આ દીકરીને ન્યાય નહીં મળે તો આવતીકાલે કોઈ બીજી દીકરી સળગાવવામાં આવશે. હું તેમની વચ્ચે ઊભો હતો. એક મહિલા મારી પાસે આવી અને બોલી, કાકાજી, આ લડાઈ ફક્ત તમારી નથી, આ બધાની છે. મેં આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો. દીકરીની સહેલીઓ પણ કોર્ટની બહાર ઊભી હતી. એક રડતા રડતા કહ્યું, કાકાજી, તે હંમેશા કહેતી હતી કે જો મને કંઈ થાય તો મારો અવાજ ઉઠાવજો. આજે અમે એ જ કરી રહ્યા છીએ. બીજીએ કહ્યું, અમે તેની આંખોમાં ડર જોયો હતો. તેની વાતો સાંભળીને મારું હોંસલું વધી ગયું. મીડિયાવાળા માઇક લઈને મારી સામે આવી ગયા. એકે પૂછ્યું, કાકાજી, તમે શું કહેવા માંગો છો? મેં દીકરીનું ચિત્ર ઊંચું ઉઠાવીને કહ્યું, આ મારા સપનાની લાશ નથી, આ ન્યાયની પોકાર છે. મારી દીકરીને સળગાવી દેવામાં આવી છે. હવે હું ચૂપચાપ નહીં બેસું જ્યાં સુધી ગુનેગારને સજા ન મળે. આ સાંભળતા જ બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. સોશિયલ મીડિયા પર ફરીથી આગ લાગી ગઈ. લોકો લખવા લાગ્યા કે આ કેસ ફક્ત એક બાપનો નથી, આ બધી દીકરીઓનો છે. કોઈ વિડીયો બનાવીને કહેતું હતું, અમે ચૂપ નહીં બેસીએ. #ન્યાય આપો મારી દીકરી હવે આ દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ટ્રેન્ડ થવા લાગ્યું. બીજા દિવસે કોર્ટમાં વધુ સાક્ષીઓ આવ્યા. એકે કહ્યું, સાસના કપડા પર તેલના ડાઘ હતા. મેં મારી આંખે જોયું. બીજાએ કહ્યું, ઘટના પહેલા ઘરમાંથી ઘોંઘાટ સંભળાયો હતો. છોકરી મદદ માટે ચીસો પાડતી હતી. વકીલે કહ્યું, આ બધું મળીને હત્યાનો પુરાવો છે. હવે ગુનેગારો છુપાઈ નહીં શકે. સાસ અને જમાઈના વકીલે કહ્યું, આ બધું જૂઠું છે. આ વાર્તા ગઢવામાં આવી છે. પણ કોર્ટમાં હોબાળો થયો. લોકો બૂમો પાડવા લાગ્યા, અમે બધું અમારી આંખે જોયું છે. જજે દાંટીને કહ્યું, શાંત રાખો, અદાલત નક્કી કરશે સત્ય શું છે. પછી મારી દીકરીનું ચિત્ર કોર્ટની સામે મૂકવામાં આવ્યું. મેં તેને જોયું તો હૃદયમાં આગ ભડકી ઉઠી. મેં કહ્યું, આ ચહેરો હવે પુરાવો છે. આ ફક્ત મારી દીકરીનો નથી, પરંતુ દરેક એ દીકરીનો છે જેના પર જુલમ થયો છે. મારો અવાજ કાંપતો હતો, પણ મારા શબ્દો વીજળીની જેમ ગૂંજતા હતા. બહાર ટોળું નારા લગાવતું હતું, ગુનેગારોને સજા આપો, દીકરીઓનું લોહી વ્યર્થ નહીં જાય. એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો, કાકાજી, અમે રસ્તાઓ પર પણ ઉતરીશું. આ લડાઈ હવે અમારી છે. મેં તેનો હાથ પકડીને કહ્યું, મારી દીકરી હવે ફક્ત મારી નથી, હવે તે બધાની દીકરી છે. મારી આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં આગ બળતી હતી. હવે આ લડાઈ ફક્ત એક બાપની ન હતી, આ ન્યાયની જંગ હતી જે આખા સમાજનો અવાજ બની ગઈ હતી. અદાલતના દરવાજે તે દિવસે આખું શહેર ઊભું હતું. સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો, બધાના હાથમાં એક જ નારો લખેલો હતો, ગુનેગારોને સજા આપો, દીકરીઓની લોહી વ્યર્થ નહીં જાય. જ્યારે પોલીસની ગાડી ઊભી રહી અને મારી દીકરીની સાસને હથકડી પહેરાવીને અદાલતમાં લાવવામાં આવી, ત્યારે લોકોના ચહેરા પર ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. તે સ્ત્રીએ બધાની સામે માથું નીચું કરી દીધું. તેના હોઠ કાંપતા હતા, આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. મેં મનમાં કહ્યું, એ ભગવાન, આ તારો ન્યાય છે. આજે જાલિમનું હૃદય પોતે જ તેની સામે સાક્ષી આપી રહ્યું છે. અંદર સુનાવણી શરૂ થઈ. જજે કહ્યું, પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવે.
એક પડોશી ઊભો થયો અને બોલ્યો, મેં મારી આંખે જોયું હતું. ઘટનાની રાતે દરવાજો બહારથી બંધ હતો. છોકરી ચીસો પાડતી હતી, પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. બીજો સાક્ષી ઊભો થયો અને બોલ્યો, મેં સાસને હાથમાં તેલની બોટલ સાથે જોઈ હતી. જેમ જેમ સાક્ષીઓ બોલતા ગયા, દરેક વાત મારી દીકરીની સચ્ચાઈને વધુ મજબૂત કરતી ગઈ. અદાલતમાં હાજર દરેક વ્યક્તિ શ્વાસ રોકીને સાંભળતો રહ્યો. ડોક્ટરોની ટીમને બોલાવવામાં આવી. તેમણે અદાલતમાં કહ્યું, સળગાવવાના નિશાનોની સાથે સાથે આખા શરીર પર ખેંચવાના અને દબાવવાના નિશાનો પણ છે. આ પોતે થયેલું અકસ્માત ન હોઈ શકે. આ કોઈના હાથે કરાવવામાં આવ્યું છે. આ સાંભળતા જ આખો ઓરડો એકદમ શાંત થઈ ગયો. સાસની નજરો વધુ નીચી થઈ ગઈ. હું આગળ વધ્યો. મારા હાથમાં ગીતા હતી. મેં ઊંચા અવાજે કહ્યું, એ ભગવાન, આ મારી દીકરીની આત્માની પોકાર છે. ન્યાય કરો. અદાલતનો ઓરડો મારા અવાજથી ગુંજી ઉઠ્યો. જજે બધાને શાંત કરાવ્યા, પણ મારો અવાજ દિવાલો સાથે અથડાઈને પાછો આવતો રહ્યો. મને લાગ્યું જાણે મારી દીકરીની આખરી ચીસો હવે આ દિવાલોમાં કેદ નથી, પરંતુ ચુકાદો માંગી રહી છે. મારી દીકરીનું ચિત્ર અદાલતમાં સામે મૂકવામાં આવ્યું. મેં તેની તરફ જોયું અને કહ્યું, આ ચિત્ર મારા સપનાની લાશ નથી, આ ન્યાયની માંગ છે. મારી દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી છે, અને હવે તેનો અવાજ આખા દેશે સાંભળી લીધો છે. જજે રેકોર્ડ પર લખાવ્યું, ફરિયાદી તરફથી પુરાવા અને સાક્ષીઓ મજબૂત છે. અદાલતની બહાર મીડિયાવાળા રિપોર્ટિંગ કરતા હતા. એક પત્રકારે કહ્યું, આ કેસ હવે એક ઉદાહરણ બની ગયો છે. આ ફક્ત એક પરિવારની વાર્તા નથી, આ આખા સમાજની સચ્ચાઈ છે. બહાર ટોળાના નારા વધુ ઊંચા થઈ ગયા. સ્ત્રીઓ કહેતી હતી, અમે બધી દીકરીઓ છીએ અને ન્યાય જોઈએ. જ્યારે સુનાવણી પૂર્ણ થવાની નજીક આવી, ત્યારે જજે કહ્યું, અદાલત બધા પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આગલી તારીખે ચુકાદો સંભળાવવામાં આવશે. આ સાંભળતા જ લોકોમાં ગુંજાર શરૂ થઈ ગઈ. કોઈ કહેતું હતું, હવે ન્યાય મળશે. કોઈ બોલ્યું, ગુનેગાર હવે નહીં બચે. અદાલતમાંથી બહાર નીકળતા એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો, ચાચાજી, તમે હાર ન માની, એટલે આ કેસ અહીં સુધી પહોંચ્યો છે. અમે બધા તમારી સાથે છીએ. આ લડાઈ બધાની છે. મેં તેનો હાથ ચાલીને કહ્યું, બેટા, આ મારું એકલાનું દુઃખ નથી, આ દરેક એ બાપનું દર્દ છે જેની દીકરી આ સમાજમાં જુલમ સહે છે. તે રાતે મેં ફરીથી આકાશ તરફ જોયું અને કહ્યું, બેટી, તારા પપ્પાએ ન્યાય માંગ્યો છે. ભગવાન તારો હક આપશે. મારી આંખોમાં આંસુ હતા, પણ હૃદયને વિચિત્ર સુકૂન મળ્યું. મને લાગ્યું કે હવે મારી દીકરીનું બલિદાન વ્યર્થ નહીં જાય. સોશિયલ મીડિયા પર શક્તિને ન્યાય ટ્રેન્ડિંગ કરી રહ્યું હતું. લોકો અદાલતની બહાર વિડીયો શેર કરતા હતા. એક વિડીયોમાં દેખાતું હતું કે સાસની હાલત ખૂબ ખરાબ હતી. લોકો કોમેન્ટમાં લખતા હતા, હવે તેનો અંજામ નજીક છે. બીજા વિડીયોમાં મારો અવાજ ગૂંજતો હતો, મારી દીકરીની ચીસો હવે દુનિયાના કાન સુધી પહોંચી ગઈ છે. તેને કોઈ દબાવી શકશે નહીં. મારા ગામના નાના બાળકો પણ હવે નારા લગાવતા હતા, ચાચાજીની દીકરીને ન્યાય આપો. આ બધું જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં વિચાર્યું, મારી દીકરી ચાલી ગઈ, પણ તેની યાદે એક આંદોલનને જન્મ આપ્યો છે. અદાલતની આગલી તારીખ નક્કી થઈ ગઈ હતી. દરેક દિવસ સાથે લોકોનું દબાણ વધતું જતું હતું. બધા કહેતા હતા, ચુકાદો જલ્દી આવવો જોઈએ. મેં મનમાં કહ્યું, બેટી, તારા પપ્પા તારું વચન પૂરું કરશે. તે દિવસે મને અહેસાસ થયો કે મારી દીકરી હવે ફક્ત મારી નથી રહી, તે એક અવાજ બની ગઈ છે, એક પોકાર જે દરેક ઘરની દીકરી માટે ઉઠી છે. મારી આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં સુકૂન હતું. મારી દીકરીનું બલિદાન હવે એક તહેરીક બની ગયું છે. ન્યાયના દરવાજા પર ખટખટાવવામાં આવી ચૂક્યું છે, અને હવે તે દરવાજા ખુલીને જ રહેશે. અને પછી આખરે ચુકાદો આવ્યો, અને મારી દીકરીના પતિ, સાસ અને સસરા ત્રણેયને તેમના કરેલા કામની સજા મળી. તેઓ રડતા રડતા જેલની સજા ભોગવવા ગયા. મારા હૃદયને સુકૂન તો ન મળ્યું, પણ થોડી રાહત જરૂર મળી, કારણ કે મારી દીકરીને ન્યાય મળી ગયો હતો. મિત્રો, તમને શું લાગે છે કે આ વાર્તામાં એક પિતાને જે રીતે પોતાની ફરજ નિભાવી તે બિલકુલ સાચું હતું? શું તમને કોઈ ખામી દેખાય? જે રીતે એક પિતા સમાજ અને પોતાની ગરીબીને પહેલા વધુ મહત્વ આપતો રહ્યો, શું તમારા મનમાં આ સવાલ નથી કે કદાચ તે દીકરીને બચાવી પણ શકાતી હોત? કે પછી આ સમાજની સચ્ચાઈ છે કે જ્યારે બધું હાથમાંથી નીકળી જાય ત્યારે જ આપણી આંખો ખુલે છે? તમારો અભિપ્રાય જરૂર આપો. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? અને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઇપ પણ આપો. અને આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.